નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ, સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી યુનિટ નંબર 1 કાવ્ય કવિતા 1, જેનું નામ છે અખિલ બ્રહ્માંડમાં, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો વિગતે અભ્યાસ કરીશું. બરાબર. ધોરણ 12 વિષય ગુજરાતી યુનિટ નંબર 1 અખિલ બ્રહ્માંડમાં, કવિ પરિચય અને કાવ્ય સમજૂતી. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિ પરિચય મેળવીએ. તો આપણી કાવ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતા વિશે તમે ઘણી બધી કવિતાઓ અગાઉના ધોરણમાં ભણી ગયા છો અને તેના વિશે અભ્યાસ કરી ગયા છો. તો આપણે કવિ પરિચય અને લેખક પરિચયમાં ખાસ લેખક અને કવિનું નામ, તેમનું ઉપનામ, કવિ અને લેખકે રચેલી કેટલીક મહત્ત્વની કૃતિ, એટલે કે એમની કેટલીક નવલકથાઓ, વાર્તાઓ, એના નામ, એ બધું જ આપણે યાદ રાખવાનું છે. અને આ તમને પરીક્ષામાં એક વાક્યના ઉત્તરમાં, MCQમાં અને જોડકામાં પૂછાઈ શકે છે. એટલે કવિ પરિચય અને લેખક પરિચયમાંથી કેટલાક મહત્ત્વના મુદ્દા, કવિનું નામ, પાઠનું નામ, કૃતિનું નામ, પાઠ કે કાવ્ય શામાંથી લેવામાં આવ્યો છે તે, એમને મળેલા કેટલાક ઉપનામો, એમને મળેલા કેટલાક ઇનામો, પારિતોષિક, એ વગેરેની નોંધ આપણે આપણી નોટમાં કરી લઈશું, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એનો ઉત્તર સરળતાથી લખી શકીએ. તો આપણે કવિ પરિચય મેળવતા પહેલાં દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં કેટલાક મહત્ત્વના મુદ્દા અને કેટલુંક મહત્ત્વની બાબતો એ પોતાની નોટબુકમાં નોંધી દેશે. બરાબર. તો આપણે કવિ પરિચય મેળવીએ એ પહેલાં તો આપણે કોઈ પણ પાઠ કે કાવ્ય ભણીએ તો એનો સાહિત્ય પ્રકાર વિશે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. તો આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે પદ અથવા તો પદ કાવ્ય. તો પદ એટલે કે ટૂંકું, ગાઈ શકાય તેવું ઉર્મી કાવ્ય. બરાબર. પદના 2 પ્રકાર છે, પ્રેમલક્ષના ભક્તિના પદ અને ઉપદેશાત્મક પદ. મીરા નરસિંહ મહેતા વગેરેએ પ્રેમલક્ષના ભક્તિના પદો રચ્યા છે, જ્યારે અખો, સામળ વગેરેએ ઉપદેશાત્મક પદો રચ્યા છે, કે એમના પદમાં ઉપદેશ મળે છે. અને મીરા અને નરસિંહ મહેતાના પદોમાં ભક્તિભાવ, ભક્તિનું આલેખન થયેલું જોવા મળે છે. તો આપણી પ્રથમ કવિતાનું નામ છે અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા આદિકવિ અથવા તો આદ્ય કવિ તરીકે જાણીતા હતા. આ એમનું ઉપનામ છે, તે પણ તમે ખાસ ધ્યાનમાં રાખશો. અને આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે પદ. બરાબર. તો જોઈએ આપણે કવિનો પરિચય કેળવીએ. તો ગુજરાતી ભાષામાં આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગામનું નામ યાદ રાખશો. બરાબર. કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ અથવા તો આદિકવિ તરીકે જાણીતા નરસિંહ મહેતા એ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એમનો જન્મ થયો. અહીંયા કૌંસમાં તમને સમય આપ્યો છે 15મું શતક, કે એમના જન્મ વિશે પ્રમાણભૂત માહિતી મળતી નથી, એટલે આશરે તેઓ 15મા શતકની આસપાસ જન્મ્યા હોય એવું માનવામાં આવે છે. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. બરાબર. કે નરસિંહ મહેતાએ રચેલી આ 5 કૃતિ એ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. તો આત્મચરિત્રાત્મક રચનાઓ એટલે શું? તો એમના જીવનમાં બનેલી એવી કેટલાક પ્રસંગોનું વર્ણન એ એમને પોતાના પદમાં, એ પોતાના સાહિત્યમાં કર્યું છે. એ 5 કૃતિ એ તેમની આત્મચરિત્રાત્મક કૃતિ છે, જેનો થોડો આપણે અભ્યાસ કરીએ. કે સામળસાનો વિવાહ
તેમાં એમનો પુત્ર સામળસા એનો વિવાહ થવાનો હતો. અને એ વખતે એક ઘટના બને છે કે જે ઘરમાં એમને ઉતારો મળ્યો છે એ ઘરના માલિકનો દીકરો મૃત્યુ પામે છે. અને એ વખતે નરસિંહ એક ભગવાન પ્રગટ થાય છે અને એને સજીવન કરવા માટે કોઈક બીજાનો જીવ એને આપવાનો હોય ત્યારે ખુદ નરસિંહ મહેતા પોતાના દીકરા સામળસાનો જીવ આપવા તૈયાર થયા હોય છે. આ એની સામળસાનો વિવાહનો પ્રસંગ છે. એવી જ રીતના હારમાં તમે જાણતા હશો કે જૂનાગઢના રાજા એ રામંડલિક એકવાર ત્યાં એમના રાજ્યમાં ચોરી થઈ હોય છે. અને એ ચોરીનો ગુનો નરસિંહ મહેતા ઉપર સાબિત કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે જો તે ચોરી ના કરી હોય તો તારો કૃષ્ણ ભગવાન આ રાજ દરબારમાં હાજર થાય અને તને મૂર્તિમાંથી હાર પહેરાવે. અને આ રીતે નરસિંહ મહેતા એ સાચા સાબિત થાય છે અને કૃષ્ણ ભગવાન એની ભક્તિથી એમને હાર પહેરાવે છે. આવા કેટલા પ્રસંગો તેમના જીવનમાં બની ગયા જેનું વર્ણન તેમણે પોતાની આત્મચરિત્રાત્મકની કૃતિઓમાં કર્યું છે. હુંડી તો પહેલાંના જમાનામાં આ રીતે હુંડી લખી આપતા હતા. હુંડી એટલે કે એક પ્રકારનો ચેક, બરાબર, કે જે હુંડી એ ગામમાં જઈને એ શેઠને આપવામાં આવે અને એ શેઠ એ પૈસાનું ધિરાણ કરતો. અને આવી હુંડી એકવાર નરસિંહ મહેતા સામળિયા શેઠના નામે લખી આપે છે. અને દ્વારકા નગરીમાં આવો કોઈ સામળિયો શેઠ છે નહીં. અને ખુદ કૃષ્ણ ભગવાન સામળિયા શેઠનું રૂપ લઈને એની હુંડી સ્વીકારે છે. અને આ હુંડી માટેનું પદ પ્રભાત્યું પણ ખૂબ જ પ્રચલિત છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી, મારી હુંડી સામળિયાને હાથ રે, સામળા ગીરધારી. આ ભજન, આ પ્રભાત્યું, આ પદ તમે પણ સાંભળ્યું હશે. આવી જ રીતે છે કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ, એ એમની આત્મચરિત્રાત્મક કૃત્યો છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. કે આપણે નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે કે તેઓ કવિ તો છે જ, સાથે સાથે કૃષ્ણ ભગવાનના અનન્ય એવા ભક્ત છે. અને એમની દરેક કવિતામાં, દરેક રચનામાં ભક્તિભાવનું નિરૂપણ થયેલું જોઈ શકો છો. એમને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. રડિયાત એટલે કે સુંદર, બરાબર, કે નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો રચ્યા છે. અને એનાથી એ ગુજરાતી કવિતાને એમને સુંદર બનાવી છે. જૂલના છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત્યા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. અહીંયા પ્રશ્ન ખાસ પૂછાયો કે નરસિંહ મહેતાના પ્રભાત્યા એ કયા છંદમાં લખાયેલા છે? તો જવાબ આવશે જૂલના છંદમાં. કે આપણને દરેકને યાદ છે કે નરસિંહ મહેતાએ રચેલું દરેક સાહિત્ય અને તે પદો, અને એમના પદો એટલે કે પ્રભાત્યા, સવારના પોરમાં મળસ કે પરોડિયાએ એવા જે ભજનો ગાવામાં આવે જેને આપણે પ્રભાત્યા કહીએ છીએ. આપણા ગામડામાં અને હવે તો કેટલાક શહેરોમાં પણ એવા પ્રભાત્યા ગાવામાં આવે છે. સવારના પોરમાં પ્રભાત ફેરી નીકળે અને તાલ, લય અને સંગીત સાથે કૃષ્ણ ભગવાનના અથવા તો પ્રભુના સુંદર મજાના એવા ગીતો ગાવામાં આવે જેને આપણે પ્રભાત્યા કહીએ છીએ. અને આ પ્રભાત્યા માટે નરસિંહ મહેતા એ જાણીતા બનેલા છે. નરસિંહ મહેતાના દરેક પ્રભાત્યા આજે પણ લોકકંઠે વસેલા છે. કે ગુજરાતના દરેક વ્યક્તિને નરસિંહ મહેતાના પ્રભાત્યા આવડતા જ હોય. અને ગુજરાતની દરેક પ્રજા એ નરસિંહ મહેતાના પ્રભાત્યા ગાતી હોય. આ પ્રભાત્યાને આજે ચિરંજીવ બનાવ્યા છે. અને નરસિંહ મહેતાના કેટલાક મહત્ત્વના અને ખૂબ જ જાણીતા એવા પ્રભાત્યા અહીંયા આપ્યા છે. બોરી રે ભરવાડન, જડ કમળ છાણી જાડે બાળા, બરાબર, જડ કમળ છડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. છે ને સુંદર મજાનું પ્રભાત્યું. આવું જ બીજું એમનું એક જાણીતું પ્રભાત્યું છે, જાગને જાદવા. હે જાગને જાદવા, કૃષ્ણ ગોવાડિયા
તુજ વિના જ્ઞાનમાં કોન જાશે રે, હે જાગને જાદવા. આ પણ એમનું ખૂબ જ જાણીતું અને ખૂબ જ પ્રખ્યાત પ્રચલિત એવું પ્રભાત્યું. જાગોને જશોદાના જાયા એ પણ એમનું ખૂબ જ જાણીતું પ્રભાત્યું છે વગેરે. અને એક કવિતા પણ તમે ભણી ગયા છો, વૈષ્ણવજન. વૈષ્ણવજન તો તેને રે કહીએ, છે ને. આ બધાય એ નરસિંહ મહેતાના પ્રભાત્યા છે અને જે આજે ગુજરાતી લોકોના લોકકંઠે ગવાતા આવ્યા છે. અને એ હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી, એમની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. કે આટલા સુંદર મજાના પ્રભાત્યા, એ પ્રભાત્યાથી હૃદયસ્પર્શી કે આપણા હૃદયને સ્પર્શી જાય તેવા એવી સુંદર મજાની નરસિંહ મહેતાની કાવ્યવાણી, એમના કાવ્યની સરળતા અને એમની કવિતાની સહજતાથી આપણા મનમાં આ પ્રભાત્યા રમી રહે છે. આજે પણ એ પ્રભાત્યાને આપણે ગાઈએ, માણીએ અને એને આનંદ લઈએ છીએ. બરાબર. તો અહીંયા ખાસ યાદ રાખજો કે નરસિંહ મહેતા, જેમનું ઉપનામ છે આદ્ય કવિ અથવા તો આદિકવિ, તેમનો જન્મ તળાજામાં થયો અને તેમને આત્મચરિત્રાત્મક કૃતિઓ રચી. તેમને મોટાભાગે પ્રભાત્યા એટલે કે પદો લખ્યા અને આ પ્રભાત્યા એ જૂલના છંદમાં લખાયેલા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રથમ ફકરામાં આપણે કવિ પરિચય મેળવ્યો. હવે ચિત્રની નીચે અહીંયા બીજા ફકરામાં આપણે આ કવિતામાં કવિ શું કહેવા માગે છે એ કવિતાનો સારાંશ જોઈશું. આપણે દરેક પાઠને કવિતામાં આ રીતે કવિ પરિચય કે લેખક પરિચય આપ્યો હોય છે, જેમાં ઉપર કવિ વિશે હોય અને નીચે એમને રચેલી જે કૃતિ છે એના વિશે ટૂંકમાં સારાંશ આપ્યો હોય. તો આપણે એ જોઈએ કે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. કે અખિલ બ્રહ્માંડમાં આ કવિતામાં નરસિંહ મહેતાએ એ ભગવાનના સર્વવ્યાપક એટલે કે ભગવાન બધે જ વ્યાપેલા છે. દરેક જગ્યાએ આ સૃષ્ટિના કણે કણમાં ભગવાન રહેલો છે એવા ભગવાનના રૂપની લીલાનું અહીંયા વર્ણન કરેલું છે. સંસ્કૃતમાં ઉક્તિ છે. ઉક્તિ એટલે કે એક કવિતાની પંક્તિ છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. બરાબર. કે પરમાત્મા ભગવાન એ તાત્વિક રીતે એક જ છે, કે ભગવાન એક જ છે, પરંતુ આપણે એને અનેક રૂપ આલેલા છે. કોઈ રામ કે, કોઈ રહીમ કે, કોઈ અલ્લાહ કે, કોઈ ઈસુ કે, પરંતુ ભગવાન તો એક જ છે. જેમ સુવર્ણ એક જ છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. બરાબર. સુવર્ણ એટલે કે સોનું, કે જેમ સોનું તો એક જ હોય પરંતુ એમાંથી ઘડાયેલા એના ઘરેના એ અલગ અલગ નામ હોય, એવી જ રીતે આ સૃષ્ટિમાં ભગવાન એક જ છે. બરાબર. પરંતુ અનેક નામથી, જુદા જુદા નામથી પ્રગટ થાય છે. જે વાત અખિલ બ્રહ્માંડમાં કવિતામાં અહીંયા કવિએ વર્ણવી છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. બરાબર. કે આપણા ઋષિમુનિઓએ કે જ્ઞાનીઓએ કેટલાક જ્ઞાન ગ્રંથો રચ્યા છે અને એ જ્ઞાન ગ્રંથોમાં જુદા જુદા ભગવાન અને જુદા જુદા સંપ્રદાય વિશે જુદી જુદી સમજ એમને આપી છે. અને આ જ્ઞાનીઓએ જુદી જુદી સમજ કેળવી છે અને એના કારણે ગેરસમજ કરી છે અને એને નરસિંહ મહેતા ગડબડ કહીને એની હસી કાઢે છે. અને એ સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે ભગવાન તો એક જ છે. કે આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિથી સરસ રીતે પામી શકાય છે. કે જો તમારે ભગવાનને પામવા હોય, ભગવાનને મેળવવા હોય તો તમારે ભગવાનને ભક્તિથી મેળવવા જોઈએ. એવી વાત અહીંયા નરસિંહ મહેતાએ કરી છે. એમાં પોતાની પ્રતીતિ આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપી છે. પ્રતીતિ એટલે કે અનુભવ, કે અહીંયા નરસિંહ મહેતાએ પોતાનો અનુભવ
એ જુદા જુદા ઉદાહરણો દ્વારા દર્શાવ્યો છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. કે આ કવિતા એકાત્મ ભાવ કે ભગવાન એક જ છે, ભલેને એના રૂપ અલગ અલગ હોય, એકતાનું એકાત્મ ભાવનું દર્શન કરાવતું નરસિંહ મહેતાનું આ પદ અખિલ બ્રહ્માંડમાં જે રમણીય, સુંદર અને સ્મરણીય એટલે કે વર્ષો સુધી યાદ રહે એવું બની રહ્યું છે. તો સુંદર મજાનું આ કાવ્ય અખિલ બ્રહ્માંડમાં જેનો આપણે કવિ પરિચય મેળવ્યો. હવે આપણે કવિતાને શબ્દશઃ સમજીશું. તો સૌ પ્રથમ તો નરસિંહ મહેતાના કવિ પરિચયમાંથી પૂછાઈ શકે એવા મહત્ત્વના કેટલાક મુદ્દાની ચર્ચા કરી લઈએ. કે એમનું ઉપનામ આદિકવિ નરસૈયો, જન્મ ઈસવીસન 1414થી 1480 સુધી, ચોક્કસ માહિતી એની છે નહીં, એટલે 15મી સદીમાં તેમનો જન્મ થયો એવું માનવામાં આવે છે. જન્મ તળાજામાં થયો, મૃત્યુ માંગરોળમાં થયું, વસવાટ તેમને જૂનાગઢમાં કર્યો, કૃષ્ણલીલાના એમને દર્શન ગોપનાથ મહાદેવના મંદિરમાં થયા. અને નરસિંહ મહેતાનું કેટલુંક સર્જન એ ખાસ યાદ રાખવાનું: સામળસાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ, હુંડી, જારીના પદ, સુદામાચરિત, દાનલીલા, ચાતુર્યો આ વગેરે તેમની રચનાઓ છે. તેમને 1500થી પણ વધારે પદો રચ્યા છે અને તેમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. બરાબર, આગળ જોઈએ કાવ્યગાન. તો સૌપ્રથમ તો આપણે કવિતાનો રાગ શીખીશું અને આ કવિતાના રાગને માનીશું અને એને મોઢે કરવાનું અને એને માનવાનો પ્રયત્ન કરીએ. તો કાવ્યગાન, હું અહીંયા કવિતાનો રાગ ગાઈશ, તમે એને સમજવાનો પ્રયત્ન કરશો. તો કવિતાનો રાગ આ મુજબ છે: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનન કુંડળ વિશે ભેદ ન હોય, ગાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે, બને નરસૈયો એ મન તની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું,
તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, અખિલ બ્રહ્માંડમાં. જોયું વિદ્યાર્થી મિત્રો, છે ને સુંદર મજાના આ કાવ્યનો રાગ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. સુંદર મજાનું આ કાવ્ય જેમાં નરસિંહ મહેતાએ ભગવાનના રૂપ વિશે કે ભગવાન આ સૃષ્ટિના કને કણમાં વ્યાપેલો છે એનું સુંદર મજાનું આ કવિતા રચી છે, જેનો રાગ આપણે જોયો. હવે આ કવિતાનો શબ્દશ એની સમજૂતી મેળવીએ. તો કાવ્ય સમજૂતી કે હું અહીંયા તમને કવિતા સમજાવતો જઈશ, એના કેટલાક મહત્ત્વના સમાનાર્થી શબ્દો જેની નોંધ કરતા રહેશો અને તમે કવિતાની સમજૂતી મેળવજો. બરાબર? તો કાવ્ય સમજૂતી, કવિતાની સમજૂતી મેળવીએ. તો કવિતાનો પ્રથમ અંતરો છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. કે પ્રથમ પંક્તિમાં કવિ કહેવા માગે છે અખિલ, અખિલ એટલે કે આખું, સમસ્ત, પૂરેપૂરું. બરાબર? આ સમાનાર્થી શબ્દ છે કે અખિલ બ્રહ્માંડમાં, બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે કે આખું વિશ્વ, આખી સૃષ્ટિ જેમાં બધું જ આવી જાય. આ બ્રહ્માંડમાં, અણુએ અણુમાં, કને કનમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ એટલે કે ભગવાન એક તું છું. જૂજવે, જૂજવે એટલે કે અલગ અલગ રૂપે. બરાબર? જૂજવા, જૂજવા એટલે કે અલગ અલગ રૂપે એટલે કે રૂપથી, અનંત, અનંત એટલે કે જેનો અંત નથી તેવો. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે. અને ભાસે, ભાસે એટલે દેખાય. તો પ્રથમ પંક્તિને સમજીએ કે અખિલ બ્રહ્માંડમાં કે આખા વિશ્વમાં, આ સમગ્ર સૃષ્ટિમાં હે એક તું શ્રી હરિ, હે ભગવાન એક તું જ, અલગ અલગ રૂપે, અનંત એટલે કે જેનો અંત નથી એ રીતે તું દેખાય છે. બરાબર? દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. કે દેહ, દેહ એટલે કે શરીર, કાયા, મન, આ શરીરમાં તું દેવ રૂપે રહી રહ્યો છે. નરસિંહ મહેતા સરસ મજાનું અહીંયા વર્ણન કરે છે કે ભગવાન ક્યાં રહે છે. તો ભગવાન આપણા દેહમાં, આપણા શરીરમાં પણ વસે છે. એમાં એ દેવ સ્વરૂપે આપણા શરીરમાં રહી રહ્યો છે. તત્વમાં, તો તત્વ એટલે કયા? તો આ સમગ્ર સૃષ્ટિ પંચ તત્વોથી બની છે. વિદ્યાર્થી મિત્રો, જે 5 તત્વો તમને જાણીતા જ હશે. કયા 5 તત્વો? તો કે પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ. આ 5 તત્વોથી જ આખી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. અને આ 5 તત્વોમાં જે ભગવાન છે એ તેજ સ્વરૂપે રહે છે. કયા સ્વરૂપે? તેજ, તેજસ્વીતા, તેજના સ્વરૂપે આ 5 તત્વોમાં ભગવાન વ્યાપેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. કે શૂન્ય અવકાશમાં, બરાબર, કે જ્યારે તમે શૂન્ય અવકાશમાં હોય ત્યારે તમારો શબ્દ એ તમે બોલી શકો નહીં. તમારો અવાજ ત્યાં શૂન્ય અવકાશમાં આવતો નથી. તો એવા શૂન્ય અવકાશમાં ભગવાન એ શબ્દ થઈને વેદવાસે એટલે કે વેદને બોલી રહ્યા છે. તો પ્રથમ આખોય અંતરો આપણે સમજીએ કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે આખા સમગ્ર વિશ્વમાં એક ભગવાન તમે અલગ અલગ રૂપે, અનંત રીતે, જેનો કોઈ અંત નથી એવી રીતે તમે દેખાઈ રહ્યા છો. તમે દેહમાં એટલે કે આ શરીરમાં દેવ સ્વરૂપે રહ્યા છો. અને તત્વમાં એટલે કે 5 તત્વો જેનાથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે એ પંચ તત્વોમાં તમે તેજ સ્વરૂપ છો. અને શૂન્યમાં એટલે કે શૂન્ય અવકાશમાં તમે શબ્દ થઈને વેદનું વાસે એટલે કે તમે વેદ બોલી રહ્યા છો અથવા તો વેદ સ્વરૂપે રહી રહ્યા છો. તો આ રીતે અહીંયા નરસિંહ મહેતા એ સમગ્ર સૃષ્ટિમાં, આખાઈ સૃષ્ટિમાં એ ભગવાનનું અસ્તિત્વ છે. આ સૃષ્ટિના કને કણમાં, આ સૃષ્ટિના અણુએ અણુમાં ભગવાન વસેલો છે એનું વર્ણન અહીંયા નરસિંહ મહેતાએ કરેલું છે. બીજો અંતરો જોઈએ કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર. બરાબર? જેને ભૂધરા કહેવાય.
ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર ભગવાન, કે હે ભગવાન, પવન પણ તું જ છે, પાણી પણ તું જ છે, ભૂમિ એટલે કે જમીન પણ તું છે, અને એ જમીનને ધારણ કરનારો પણ તું જ છે. એટલે કે અહીંયા નરસિંહ મહેતા ભગવાન દરેક જગ્યાએ વ્યાપેલો છે એનું વર્ણન કરે છે. વૃક્ષ થઈને ફૂલી રહ્યો આકાશે, અને આવો ભગવાન એ વૃક્ષ નીચે જમીનમાંથી વૃક્ષ બનીને આકાશ તરફ ફૂલી રહ્યો છે, એટલે કે એ વિસ્તરી રહ્યો છે, એમ સુંદર મજાનું અહીંયા વર્ણન કરે છે. આગળ નરસિંહ મહેતા કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, કે હે ભગવાન, આ સૃષ્ટિમાં વિવિધ રચનાઓ તમે જ કરી છે. વિવિધ રચનાઓ એટલે કે આ સમગ્ર સૃષ્ટિ, આ સમગ્ર પ્રકૃતિ એ ભગવાન તે જ બનાવી છે, અને તે જ એના અનેક રસ લેવા માટે તે એની રચના કરી છે, તે એનું સર્જન કર્યું છે. અને તું એ શિવ થકી કે શિવ મટીને તું જીવ બન્યો છું એક જ આશાએ. બરાબર, કે આપણા જીવનું એક જ લક્ષ્ય હોય કે દરેક જીવે અંતે તો મોક્ષ પામવાનો છે, કે દરેક જીવને શિવમાં ભળી જવાનું છે. પરંતુ અહીંયા ભગવાન ખુદ શિવમાંથી જીવ બન્યો છે, અને ભગવાને જ આ વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. કેમ? કેમ કે આ વિવિધ પ્રકારની રચનાઓથી એમને રસ લેવો છે. બરાબર, અને આવો ભગવાન એ પવનમાં છે, પાણીમાં છે, ભૂમિમાં છે, ભૂધરા સ્વરૂપે એટલે કે ભૂમિને ધારણ કરીને રહી રહ્યો છે, અને વૃક્ષ થઈને એ આકાશ તરફ વિસ્તરી રહ્યો છે. અને એ વિસ્તરતો આ સૃષ્ટિમાં અનેક રચનાઓ એ ભગવાને કરી છે, અને એ ભગવાન શિવમાંથી જીવ બન્યો એક જ આશાએ, કે એને રસ લેવાને. બરાબર, તો આ રીતે નરસિંહ મહેતા એ પ્રભુનું, એ ભગવાનનું અસ્તિત્વનો અહીંયા સ્વીકાર કરે છે, અને ભગવાન એ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલો છે એનું વર્ણન કરે છે. આગળ જોઈએ. વેદ તો એમ વદે. વેદ એટલે તમને ખબર હશે 4 વેદ: ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. બરાબર, એમ વદે એટલે કે સ્તુતિ કરે અથવા તો કહે. બરાબર, કે વેદ તો એમ કહે છે કે શ્રુતિ સ્મૃતિ સાખ દે એટલે કે સાબિતી આપે. બરાબર, શ્રુતિ અને શ્રુતિ એટલે કે સાંભળવાથી પ્રાપ્ત થયેલું જ્ઞાન. બરાબર, અને સ્મૃતિ એટલે કે યાદ રાખેલું. બરાબર, એટલે કે વેદ પછીના ધર્મશાસ્ત્રો, કે આપણા વેદ તો એમ કહે છે, એમ સ્તુતિ કરે છે કે જે સાંભળેલું છે, અને જે આપણે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે એ પણ સાબિતી આપે છે. શું સાબિતી આપે છે? કે કનન કુંડળ વિશે ભેદ ન હોય. બરાબર, કે કનન કુંડળ, કનક એટલે કે સોનું, અને કુંડળ એટલે કે એમાંથી બનેલું ઘરેનું, કે જેમ સોનું અને ઘરેનું એ ભલે ને સોનામાંથી એ ઘરેનું બન્યું છે, પણ સોનું તો એનું એ જ હોય છે. એ બંનેમાં કોઈ ભેદ હોતો નથી. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા એટલે કે અલગ અલગ, કે જેમ સોનામાંથી તમે અલંકાર બનાવો, ઘરેણા બનાવો, એને ઘાટ આપો, એને જુદા જુદા ઘાટ આપીને જુદા જુદા ઘરેણા બનાવવામાં આવે છે. બરાબર, પરંતુ એના નામરૂપ અલગ હોય છે. જેમ કે બુટ્ટી, વીટી, પોચી, બરાબર, નથની, એવા એના નામ અલગ અલગ હોય છે. પરંતુ અંતે તો હેમનું હેમ હોય, પરંતુ છેલ્લે તો જે સોનું એ સોનું જ છે, એમાં કોઈ બદલાવો થવાનો નથી. એટલે કે સોનામાંથી તમે અનેક એવા નામ આપી શકશો એના ઘરેણાના, પરંતુ સોનું તો એ સોનું જ રહેવાનું છે. એટલે કે એનું જે મૂળ તત્વ છે સોનું, સુવર્ણ, એ સુવર્ણ જ રહેવાનું છે. એ જ રીતે આ સૃષ્ટિમાં પ્રભુ ભગવાન એ જુદા જુદા નામે રહી રહ્યા છે. કોઈ એને રામ કે, કોઈ એને અલ્લાહ કે, કોઈ એને ઈસુ કે, પરંતુ ભગવાન તો એક જ છે. એ આ ઉદાહરણ દ્વારા નરસિંહ મહેતા સમજાવવા માગે છે. આખોય અંતરો સમજીએ કે અહીંયા નરસિંહ મહેતા કહેવા માગે છે કે વેદ તો એમ કહે છે કે સ્મૃતિ અને સ્મૃતિ એ વાતની સાક્ષી પૂરે છે કે કનક એટલે કે સોનું, એ કુંડળ એટલે કે ઘરેણું, આ બંનેના ઘાટ ઘડ્યા પછી એમના નામ અલગ અલગ છે, પરંતુ અંતે સોનું તો એ સોનું જ રહે છે. એ જ રીતે આ સૃષ્ટિમાં, આ સમગ્ર સૃષ્ટિમાં
આ વેદ, આ શ્રુતિ અને સ્મૃતિ એટલે કે આપણા શાસ્ત્રો, આપણા વેદો એ સાબિતી પૂરે છે કે ભલે ને ભગવાનના નામ અલગ અલગ હોય, પરંતુ ભગવાન તો એક જ છે. આપણે એને અલગ અલગ નામોથી એની પૂજા કરતા હોય, એને ઓળખતા હોય, પરંતુ વેદ અને સ્મૃતિ અને શ્રુતિ એની સાબિતી આપે છે કે ભગવાન તો એક જ છે. અને ભગવાન એક જ છે એ દર્શાવવા માટે અહીંયા કવિ સોનાનું ઉદાહરણ આપે છે કે અંતે સોનું તો સોનું જ રહે છે. બરાબર. આગળ ચોથો અંતરો જોઈએ કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. નવ એટલે કે નહીં. બરાબર. ગ્રંથે ગરબડ કરી. ગ્રંથ એટલે શું? તો કે આપણા શાસ્ત્રો, આપણા ધર્મ પુસ્તકો એને ગરબડ કરી અને જે સાચી વાત છે એ કરી નહીં. ખરી એટલે કે સાચી વાત એ કરી નહીં. જેને જે ગમે તે પૂજે, એટલે કે આ સમગ્ર સૃષ્ટિમાં જેને જે ભગવાન ગમે એને એ પૂજે. કોઈને અલ્લાહ ગમે, કોઈને ઈસુ ગમે, કોઈને ભગવાન પ્રભુ ગમે, કોઈને માતાજી, તો કોઈને શંકર, તો કોઈને વિષ્ણુ, પરંતુ જેને જે ગમે તેને તે પૂજે. મન વચન કર્મથી આપ માની લહે. જો તમે મન વચન અને કર્મથી માની લો તો સત્ય એક જ છે. મન એમ સૂજે કે તમારું મન એમ જ કહે છે કે તમને જે સત્ય લાગે, જે સત્ય છે એને જ તમારું મન પૂજા કરે છે. એમ અહીંયા નરસિંહ મહેતા કહેવા માગે છે. નરસિંહ મહેતા એમ કહે છે કે ગ્રંથે ગડબડ કરી, એ ગ્રંથે ગડબડ કરી એમ કહીને એ અહીંયા હસી કાઢે છે ગ્રંથો વિશે કે ગ્રંથોએ અને ઋષિમુનિઓએ જે કહેવું જોઈએ એ વાત અલગ રહી અને જે માણસને જે રીતના ગમે એ રીતના જેને જે સત્ય લાગે એને જ એ પૂજે છે અને એ જ સાચું છે. આપણા મનને જેમ સૂઝે એમ આપણે મન વચન કર્મથી એને જ સાચું માનીએ છીએ અને એ જ રીતે આપણે પ્રભુની, ભગવાનની સેવા અર્ચના પૂજા કરીએ છીએ. આખો અંતરો સમજીએ કે ગ્રંથોએ ગરબડ કરી, જેને જે ગમે તે રીતે જ ઈશ્વર, અલ્લાહ, રામ એને પૂજતા હોય છે, પરંતુ મન વચન અને કર્મથી આપણે જેને માનીએ એ જ સત્ય છે. બરાબર. આપણા મનમાં, આપણા કર્મથી આપણે જેને સત્ય માનીએ એ જ સાચું. બરાબર. એ રીતે આપણે વિવિધતામાં એકતા છે એ દર્શાવીએ છીએ કે દરેક ભગવાન તો એક જ છે. તમે જે સ્વરૂપે એને માનો એ સ્વરૂપે તમને જે સત્ય લાગશે એ સ્વરૂપે એની પૂજા કરો. એમ અહીંયા કવિ સમજાવે છે. આગળ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો. પટંતરો એટલે કે અંતરપટ, પડદો. અંતરપટ એટલે કે મનનો પડદો. બરાબર. આપણા અંદર મનમાં રહેલો પડદો એ જ પાસે. કે અહીંયા નરસિંહ મહેતા કહેવા માગે છે કે હે પ્રભુ, હે ભગવાન, વૃક્ષમાં બીજ છું, વૃક્ષમાં બીજ તું, કે તું વૃક્ષની અંદર રહેલું બીજ એ પણ તું જ છું અને બીજમાં વૃક્ષ તું, કે ભગવાન તું દરેક જગ્યાએ વ્યાપેલો છું. જોઉં પટંતરો એ જ પાસે, કે હું મારા હૃદયમાં, મારી અંદર, મારી ભીતર હું એક જ વસ્તુ આ રીતે જોઉં છું. ભને નરસૈયો એ મન તરી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. કે અહીંયા નરસિંહ મહેતા આપણને કહેવા માગે છે કે તમે જો ભગવાનને મેળવવા હોય, ભગવાનને પામવા હોય તો એને પ્રેમથી પ્રીત કરજો. કે ભગવાનને ખૂબ જ પ્રેમથી, બસ એની ભક્તિ કરવાથી નહીં, પરંતુ એકદમ પ્રેમથી એની સાથે પ્રીત કરશો તો એ અવશ્ય પ્રગટ થશે અને ભગવાન તમને અવશ્ય મળશે ને મળશે જ. બરાબર. કે નરસિંહ મહેતા કહે છે કે મનની શુદ્ધિ જ એ એની શોધ છે. એટલે કે પ્રેમથી કરશો તો ભગવાન મળશે, પરંતુ ભગવાન ક્યારે મળે? તો આપણા મનની શુદ્ધિ હોવી જોઈએ. બરાબર. એટલે કે પ્રીત એટલે કે પ્રેમથી ભગવાનને પૂછશો, એની શોધ કરશો, એને મનથી એને માનશો તો તમારી જોડે ભગવાન જરૂરથી પ્રગટ થશે. આ રીતે સુંદર મજાનું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, કે પ્રભુનું, ભગવાન એ આ સૃષ્ટિમાં અણુએ અણુમાં વ્યાપેલા છે. આપણે એના જુદા જુદા નામથી ઓળખીએ છીએ, આપણે એને જુદા જુદા નામથી બોલાવીએ છીએ, પરંતુ આ
અખિલ બ્રહ્માંડમાં કે આખા વિશ્વમાં પ્રભુ તો એક જ છે. બરાબર, જેનું અહીંયા સુંદર મજાનું વર્ણન નરસિંહ મહેતાએ કર્યું છે. અને અંતે નરસિંહ મહેતા કહે છે કે આવા ભગવાનને જો તમે મનથી, મનની શુદ્ધિથી એને પ્રીત કરશો, એની સાથે પ્રેમથી એની સેવા કરશો, એની પૂજા કરશો, તે જરૂર ચોક્કસપણે પ્રગટ થશે. આગળ જોઈએ કે કાવ્યનો સારાંશ, કે આપણે આખું કાવ્ય સમજ્યા, એને મહત્ત્વના મુદ્દા સમજી લઈએ. કે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે એ પ્રમાણે એક સત વિપ્રા બહુધા વદંતી. બરાબર, એટલે કે પ્રભુ આ સૃષ્ટિમાં અલગ અલગ સ્વરૂપે છે, પરંતુ ભગવાન તો એક જ છે. જ્ઞાનીઓએ અને ગ્રંથોએ આ ભગવાનના જ્ઞાનને સમજવાનું ગરબડ કરી છે. બરાબર, ગેરસમજ કરી છે, જેને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવે છે અને એની હાંસી કાઢે છે. તો આવા પરમેશ્વરને પામવા માટે શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરું, પરંતુ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે ભગવાનને પામી શકાય. બરાબર, કે ભગવાનને પામવા માટે શાસ્ત્રોની તો જરૂર પડશે જ. બરાબર, ધર્મશાસ્ત્રો, શાસ્ત્ર, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ બધાની તો જરૂર પડશે જ, પરંતુ સાથે સાથે પ્રેમની પરાકાષ્ઠા એની પણ ખાસ જરૂર પડશે. અને કવિતાના અંતે તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહ મહેતાની ચિરંજીવી કૃતિ બની રહે છે. આગળ જોઈએ કે આની શબ્દ સમજૂતી. અખિલ એટલે કે આખું વિશ્વ, જુજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે, અનંત એટલે કે જેનો અંત નથી તેવું, ભૂધરા ભૂમિને ધારણ કરનાર, શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા એટલે કે સાંભળીને પ્રાપ્ત કરેલું, અહીંયા વેદો, સ્મૃતિ એટલે કે અહીં વેદ પછીના ધર્મશાસ્ત્રો, કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું એક ઘરેનું, પટંતર એટલે કે અંતરપટ, પડદો, મનનો પડદો. બરાબર, કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ જોઈ લઈએ. કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં પ્રભુ અથવા તો ઈશ્વર વ્યાપેલો છે. બીજો પ્રશ્ન, પરમાત્માએ વૈવિધ્યરૂપ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ વૈવિધ્યરૂપ સૃષ્ટિનું સર્જન એ સૃષ્ટિની રસ લેવા માટે, એટલા માટે જ એ શિવમાંથી જીવ બન્યો છે. બરાબર, કે આ સૃષ્ટિની વિવિધ રચનાઓનું રસપાન કરવા માટે એનું સર્જન કર્યું છે. આગળનો પ્રશ્ન, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એ સાબિતી આપે છે. શું સાબિતી આપે છે? તો આખા વિશ્વમાં ભગવાન એક જ છે એની સાબિતી આપે છે. કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? બરાબર, તો કવિના મતે ઈશ્વરને પામવા માટે મનની શુદ્ધિ હોવી જોઈએ. મનથી તમે ભગવાન પાસે પ્રીત કરશો તો એ ચોક્કસ પ્રગટ થશે અને તમે ભગવાનને પામી શકશો. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે, કે જ્ઞાન ગ્રંથોએ ગડબડ કરી અને જે વાત કરવી જોઈએ એ વાત કરી નથી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એ પણ તમે કવિતાને આધારે જવાબ લખી શકો. કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો આપણે કવિતામાં જોયું એમ કે પરમાત્મા આ પૃથ્વી ઉપર અણુએ અણુમાં, અખિલ બ્રહ્માંડમાં કે આખા વિશ્વમાં રહેલો છે. આ પરમાત્મા પાણીમાં, પવનમાં, ભૂમિમાં અને ભૂધરા કે ભૂમિને ધારણ કરનાર એ ભગવાન રહેલો છે. ભગવાન વૃક્ષમાં બીજ થઈને અને બીજમાં વૃક્ષ થઈને રહ્યો છે અને આપણા શરીરમાં દેવ થઈને અને તત્વોમાં, પંચતત્વોમાં તેજ થઈને અને શૂન્યમાં એ વેદ થઈને રહી રહ્યો છે. આ રીતે જવાબ આવશે. બીજો પ્રશ્ન, સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? તો કાવ્યને આધારે આપણે જવાબ લખાય કે સોનું તો આખરે સોનું જ છે એવું કવિ કહેવા માગે છે કે સોનામાંથી વિવિધ પ્રકારના ઘરેના અલંકારો બનાવી શકાય. સોનામાંથી કુંડળ, પોચી, વીંટી, બંગડી વગેરે બનાવી શકાય, પરંતુ સોનું એ પોતાનો રંગ, રૂપ
એ બદલતું નથી. ભલે ને એનો આકાર, એનો ઘાટ અલગ અલગ હોય, પરંતુ અંતે સોનું તો સોનું જ રહે છે. એ રીતે ભગવાનના અનેક રૂપો અને અનેક નામો હોય અને ભગવાન એ રીતે પ્રગટ થાય, પરંતુ ભગવાન તો એક જ છે. એટલે કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો. તો બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ એટલે શું? તો બીજ દ્વારા જ વૃક્ષ થાય અને વૃક્ષની દ્વારા જ બીજનો પ્રગટ થાય છે. તો આ રીતે આ સમગ્ર સૃષ્ટિમાં ભગવાન દ્વારા જ આપણે છે, બરાબર એમ. એટલે કે સમગ્ર સૃષ્ટિમાં ભગવાન વ્યાપેલા છે. આગળનો સવિસ્તાર ઉત્તર લખો કે આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. તો આપણે જે આખું સમજ્યા એ આખું વર્ણન કરવાનું છે કે અખિલ બ્રહ્મમાં કે આખા સમસ્ત વિશ્વમાં ભગવાન એક હરિ જુદા જુદા રૂપે જુદી જુદી રીતે રહે છે. દેહમાં ભગવાન છે, તત્વમાં તેજ રૂપે રહે છે, શૂન્યમાં શબ્દ રૂપે રહે છે, પવન, પાણી, ભૂમિ વગેરેમાં ભગવાન રહ્યો છે. એ રીતે આપણે કાવ્યને આધારે એનો સવિસ્તાર ઉત્તર લખીશું. બીજો પ્રશ્ન, સમજાવો. ગ્રંથે ગરબડ કરી તો આપણે અહીંયા કાવ્ય પંક્તિને સમજાવવાની છે, બરાબર. નમસ્કાર. સત કેવલ સાહેબ.